રૂશ ટુ રાઉટર પંડિત અતુલ સંધ્યા દેસાઈ ફાઉન્ડેશનની સ્થાપના સને 2014માં વર્ષના સુશ્રી સંધ્યા દેસાઈ દ્વારા તેમના પતિ અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના દેશના અગ્રગણ્ય કલાકાર પંડિત અતુલ દેસાઈની સંગીતમય વ્યક્તિત્વ અને કલાની સ્મૃતિમાં કરવામાં આવી. પંડિત અતુલ દેસાઈ ઉચ્ચ કક્ષાના ગાયક કલાકાર હતા અને તેઓએ શાસ્ત્રીય ગાયનની તાલીમ ગ્વાલિયર ઘરાનાના જગવિખ્યાત પંડિત ઓમકારનાથ ઠાકોર પાસેથી હાંસલ કરેલી હતી. પંડિત અતુલ દેસાઈએ શાસ્ત્રીય ગાયન, કથક નૃત્ય તેમજ અદ્ભુત સંગીત સંયોજન થકી અપૂર્વ લોકપ્રિયતા હાંસલ કરેલ છે. પંડિત અતુલ દેસાઈએ તેમના શાસ્ત્રીય સંગીત અને ઉત્તમ સંગીત રચનાઓ માટે સંગીત નાટક એકેડેમીનો રાષ્ટ્રપતિ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. સુશ્રી સંધ્યા દેસાઈએ જગવિખ્યાત કથક નૃત્યાંગના અને પદ્મવિભૂષણ એવોર્ડથી સન્માનિત એવા શ્રીમતી કુમુદિની લાખિયા પાસેથી કથક નૃત્યની તાલીમ લીધી હતી અને તેઓએ 40 વર્ષથી પણ વધુ સમય સુધી દેશ વિદેશમાં તેમના કથક નૃત્યની વિવિધ પ્રસ્તુતિઓ થકી ખૂબ ઉમદા લોકપ્રિયતા હાંસલ કરેલી હતી. હું વૈદેહી કાપડિયા અને અતુલભાઈ ને સંધ્યાબેન દેસાઈની ડોટર છું અને મારા પપ્પા વોકલિસ્ટ અને મારી મધર કથક ડાન્સર અને એ લોકોનું બસ આ ડ્રીમ હતું કે એ લોકોનું આર્ટ જે છે એ બસ આગળ વધવું જોઈએ અને અટકવું ના જોઈએ અને યંગ જનરેશન સુધી ચાલુ જ રહેવું જોઈએ. એના માટે થઈને મેં ને મારા ભાઈએ આ એક ફાઉન્ડેશન ખોલ્યું છે, અતુલ સંધ્યા દેસાઈ ફાઉન્ડેશન, અને અમે એવરી યર જાન્યુઆરી આ 31મી મારા ફાધરની બર્થ એનિવર્સરી છે એટલે એ દિવસે અમે આ ફાઉન્ડેશન એવરી યર કરીએ છીએ. મારો ભાઈ કેનેડા રહે છે અને સ્પેશિયલી આ ફાઉન્ડેશન માટે એવરી યર એ અહીંયા આવે છે અને અમે બસ યંગ અપકમિંગ આર્ટિસ્ટને પ્રોત્સાહન આપવા એક નાનકડું કોમ્પિટિશન કરીએ છીએ જેમાં 4 ફેકલ્ટીઝ હોય છે: ડાન્સ, મ્યુઝિક, ઇન્સ્ટ્રુમેન્ટ અને આપણે તબલા. અને એમાં અમે લોકો ફર્સ્ટ સ્કૂલમાં પ્રોત્સાહન આપીને એ લોકોને ત્યાં ટ્રાય કરીએ છીએ કે એ લોકોને ત્યાં વગાડવાનો ચાન્સ મળે અને આવી રીતે બસ નવા નવા બધા યંગ સ્ટુડન્ટ્સ અને યંગ જનરેશન માટેનું આ એક એ લોકોને ઇન્ટરેસ્ટ જળવાય એના માટેનો એક આ પ્રયાસ છે. હું વિરાજ અમર, શાસ્ત્રીય સંગીત ગાયિકા. અતુલ દેસાઈ ફાઉન્ડેશનમાં જે પહેલા દિવસનો કાર્યક્રમ છે એમાં મારી પ્રસ્તુતિ છે. એમાં સર્વપ્રથમ તો હું મારું ગાયન પ્રસ્તુત કરીશ અને ત્યારબાદ સંગીત વિશેની ચર્ચા અને મ્યુઝિક એપ્રિસિએશન નો કોર્સ જે અમે ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 4-5 વર્ષથી કરી રહ્યા છીએ. એ કોર્સ હેઠળ સંગીત અને શાસ્ત્રીય સંગીતને ડિમિસ્ટિફાય કઈ રીતે કરી શકીએ કે એને લગતા જે પ્રશ્નો છે એની ચર્ચા ખાસ કરવી છે. એટલે એક આ યુનિક કાર્યક્રમ છે કે જેમાં પહેલા ગાયન પ્રસ્તુતિ થશે અને પછી ઇન્ટરેક્ટિવ સેશન અને ડિસ્કશન શાસ્ત્રીય સંગીતને લગતું.